સુરત શહેરના એક સ્થાનિક કાર્યક્રમ ચાપી ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વિપક્ષી પક્ષો પર જોરદાર શાબ્દિક હુમલો બોલ્યો છે। સુરત શહેરના એક સ્થાનિક કાર્યક્રમ ચાપી ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વિપક્ષી પક્ષો પર જોરદાર શાબ્દિક હુમલો બોલ્યો છે। પાટીલે દાવો કર્યો છે કે આ વખતે ભાજપનો એજન્ડા વિકાસ અને જનતાના સમર્થન સાથે છે, જ્યારે વિપક્ષની સ્થિતિ સાફ થઈ ગઈ છે। તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના તો સુપડા સાફ થઈ ગયા છે, લોકો હવે તેમના ખોટા વચનોથી કંટાળી ગયા છે। સી આર પાટીલના નિવેદન બાદ સુરતનું રાજકારણ ગરમાયું છે। પ્રચારના અંતિમ દિવસોમાં આ પ્રકારના આક્રમક વલણથી વિપક્ષી નેતાઓ પણ પલટવાર કરવાની તૈયારીમાં છે। રાજકીય વિશ્લેષકોના મતે સુરત જેવી ઔદ્યોગિક બેઠક પર પાટીલના આ નિવેદનની અસર ચૂંટણી પરિણામો જોવા મળશે। ઉમેદવારો પોતાની વાત લઈને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો ફક્ત સુરત મહાનગરપાલિકા નહીં, રાજ્યની અંદર પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને દેશમાં પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે વિકાસના કામો થયા છે, જે રીતે દેશને મજબૂત કરવામાં આવ્યું છે, જે રીતે નક્સલવાદને નાબૂદ કરવામાં આવ્યું છે, જે રીતે આતંકવાદ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે અને વિકસતા ભારતને વધુ વિકસિત બનાવવા માટેના એમનું જે આયોજન છે એમાં મદરૂપ થવાય એવી વિનંતી સૌ મતદાતાને ઉમેદવારોએ કરવી જોઈએ અને એમના વાણી વર્તનમાં, એમના વ્યવહારમાં એ પ્રદર્શિત થવું જોઈએ। કોઈ આચકલાપણું કોઈ ઉમેદવાર એના વર્તનમાં ના કરે। કોઈ મતદાતા જો કદાચ કોઈ પ્રશ્ન પૂછે તો ચોક્કસ એનો જવાબ આપે, નમ્રતાપૂર્વક જવાબ આપે। કોઈ કામની એ માંગણી કરે તો એને ચોક્કસ વિશ્વાસ આપે કે ભારતીય જનતા પાર્ટી તમારી માંગણીઓને પણ પૂરી કરવા માટે સક્ષમ છે અને જરૂર એના માટે પ્રામાણિક પ્રયત્ન કરશે એવો વિશ્વાસ અપાવે એવી ઉમેદવારોને મારી વિનંતી છે। મહિલા બિલ જે આરક્ષણ બિલ છે એને રદ કરવામાં આવ્યો, શું કહેવું? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશની મહિલાઓને વિધાનસભા અને લોકસભાની અંદર 33% રિઝર્વેશન મળે એના માટેનો એક કાયદો તો લાવ્યા હતા, પરંતુ એમાં પણ સીટ વધારીને 2029થી જે લાગુ કરી શકાય એના માટે જે એક બિલ લઈને આવ્યા, આ બિલમાં કોંગ્રેસ, સપા, ટીએમસી અને અલગ અલગ પાર્ટીઓએ સપોર્ટ નથી કર્યો અને 66માં તો ઓછા પડવાને કારણે આ બિલ પાસ થઈ શક્યું નહોતું અને બિલ પડી ગયા પછી, મહિલાઓનો અધિકાર છીનવાઈ ગયા પછી જે રીતે કોંગ્રેસના, ટીએમસીના, સપાના જે કાર્યકર્તાઓ જે રીતે પાટલીઓ થપથપતા હતા, જે રીતે ઉત્સાહમાં આવી ગયા હતા, ત્યારે મને લાગે છે કે દ્રશ્ય આ દેશની બહેનોએ જોયું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પત્ર દ્વારા પણ વિનંતી કરી, લોકસભાની અંદર પણ એમણે ખાતરી આપી હતી કે આ બિલ તમે પાસ કરો, એમાં સહકાર આપો, એનો જસ હું તમને જાહેરમાં આપીશ, હું લખીને આપીશ કે આ તમે જસના અધિકારી છો, પણ આ બિલ પાસ થવા દો। એના અનેક એમણે પ્રયત્ન કર્યા। શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ એમની દરેક વાતનો સંતોષકારક જવાબ આપ્યો। એમના કોઈ અધિકાર ઓછા થતા નથી, કોઈ પણ રાજ્યની કોઈ પણ સીટો ઓછી થતી નથી। આ દરેક વાત એમણે મુદ્દાસર એનો જવાબ આપ્યો અને એમણે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ તો કન્વિન્સ હતા કે આ બિલ પાસ થવા દેવું નથી, મહિલાઓને અધિકાર આપવો નથી અને એટલા માટે એમણે બિલના વિરોધમાં મતદાન કર્યું અને આ દેશની મહિલાઓને જે અન્યાય કર્યો અને અન્યાય કર્યા પછી એની પર જે ખુશી વ્યક્ત કરી, એના કારણે દેશની મહિલાઓ આકુળ વ્યાકુળ છે કે આવા જો સમય એનો જવાબ એમને આપીશું। બહેનો આ વાત ક્યારેય ભૂલશે નહીં કે એમને ન્યાય અપાવવામાં, એમને અધિકાર અપાવવામાં જો કોઈ અડચણરૂપ થયું હતું તો એ કોંગ્રેસ હતી, એસપી હતી, ટીએમસી હતી, આમ આદમી પાર્ટી હતી। આ બધાને યોગ્ય જવાબ એ સમયસર આપવા માટે સંકલ્પ થઈને બહેનો આગળ વધી રહી છે, સમયની રાહ જોઈ રહી છે।